મને એન્ઝાયટી છે અથવા તો હું ડિપ્રેશનમાં છું. આવા શબ્દો તમે અત્યારની જનરેશન પાસે ઘણા સાંભળ્યા હશે. હવે ઘણા લોકોને સાચે એન્ઝાયટી હોય છે તો ઘણા લોકોને એન્ઝાયટી હોવાનો વહેમ હોય છે. હવે ડિપ્રેશન શું હોય છે એના વિશે આપણે પછી ચર્ચા કરશું, પણ આ એન્ઝાયટીના લક્ષણો શું હોય છે અને તમે તેને ઘરે બેઠા કેવી રીતે ઠીક કરી શકો છો અને આ એન્ઝાયટીથી કેવી રીતે દૂર ભાગી શકો છો એ વિશે આજે જાણી લઈએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આ વિડીયો આખો જોતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે એન્ઝાયટી શું છે? તો ગભરામણ થવી, નાની નાની વાતો પર આપણે વધારે વિચારવા લાગવું, અથવા તો શ્વાસ ચડવા લાગવો, પસીના છૂટવા લાગવા, અથવા તો આપણે કઈ નાની નાની વાતને ઓવરથિંક કરીને તેને નર્વસ થવા લાગવું. આ બધા એન્ઝાયટીના લક્ષણો છે ને આ સિવાય બીજા પણ ઘણા લક્ષણો હોય છે એન્ઝાયટીના. હવે જે લોકોને એન્ઝાયટી હોય છે એમને સૌથી વધારે રાત્રે તકલીફ પડતી હોય છે, કારણ કે સૂતા પહેલાં તેમના મગજમાં ઘણા લાંબા લાંબા વિચારો આવતા હોય છે અને એ સમયે તેમને એન્ઝાયટી અટેક પણ આવતા હોય છે. એટલા માટે આ એન્ઝાયટી અટેકથી બચવા માટે આપણે અત્યારથી એટલે કે જે સ્ટાર્ટિંગ સ્ટેજ હોય છે ત્યારથી જ આપણે તેને દૂર ભગાડવાની કોશિશ કરવા લાગવી જોઈએ. તમારી આસપાસ તમે એવા ઘણા લોકો જોયા હશે જેના જીવનમાં સુખ અને દુઃખ આવતા હશે. તમારા જીવનમાં પણ એવા ઉતાર ચઢાવ આવતા હશે. જ્યારે તમે ખુશ હોવ છો ત્યારે તો તમને કંઈ નથી થતું, પણ જ્યારે તમે દુઃખી હોવ છો ત્યારે તમને આસપાસના બધા દુઃખ તમને અફેક્ટ કરવા લાગે છે અને તમે વધુ ને વધુ દુઃખી થવા લાગો છો ને લાંબા લાંબા વિચારો કરવા લાગો છો. જો તમને પણ આવી સમસ્યા થતી હોય તો એનો મતલબ એમ છે કે તમને પણ એન્ઝાયટી હોઈ શકે છે. ઘણા લોકોને એન્ઝાયટી ઘણી ઓછી અફેક્ટ કરે છે, ઘણા લોકોને વધારે અફેક્ટ કરે છે અને ધીરે ધીરે તેમના પ્રોફેશનલ અને પર્સનલ જીવનમાં પણ તેની અસર જોવા મળે છે. તો પ્રશ્ન એ થાય કે એન્ઝાયટીથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો જ્યારે પણ તમને એવું થાય કે તમને એન્ઝાયટી અટેક આવી રહ્યો છે અથવા તો એન્ઝાયટી થઈ રહી છે એ સમયે તમારે ઊંડા ઊંડા શ્વાસ લેવા જોઈએ, એટલે કે પેટથી શ્વાસ લેવા જોઈએ. જ્યારે પણ તમને આવો કોઈ અટેક આવે ત્યારે તમારે એક ખૂણામાં બેસી જવું જોઈએ અને લાંબા લાંબા શ્વાસ લેવા જોઈએ. આને કારણે જે તમારા હૃદયના ધબકારા છે એ નોર્મલ બની જશે અને તમને જે વિચારો આવે છે એ ઓછા થઈ જશે. બીજું એ છે કે જ્યારે પણ તમને એન્ઝાયટી અટેક મહેસૂસ થાય અથવા તો એન્ઝાયટી થવા લાગે ત્યારે તમારે ગરમ પાણીથી નાહી લેવું જોઈએ. આવું કરવાથી તમારું જે શરીરનું ટેમ્પરેચર છે એ કૂલ ડાઉન થઈ જશે. અને જો તમારી પાસે નાહવાનો ઓપ્શન ન હોય તો તમારે તમારા ચહેરા પર પાણી છાંટી લેવું જોઈએ. આવું કરવાથી તમારી જે બોડીનું ટેમ્પરેચર છે એ તો શાંત થઈ જ જશે, સાથે જ તમારા હૃદયના જે ધબકારા છે એ પણ નોર્મલ થઈ જશે. અને ત્રીજું છે તમારા માઇન્ડને તમે ડાયવર્ટ કરો, એટલે કે જ્યારે પણ તમને એન્ઝાયટી અનુભવ થાય ત્યારે તમારે જે જગ્યા છે એ છોડીને ખુલ્લી જગ્યા પર ચાલ્યું જવું જોઈએ, અથવા તો તમને ભાવતું જે ફૂડ છે એ ખાઈ લેવું જોઈએ, અથવા તો તમને જે ગમતો કોઈ વિડીયો છે, કોઈ ટીવી શો છે એ પણ જોઈ લેવો જોઈએ. ટૂંકમાં તમે જે કામ કરી રહ્યા છો, જે વિચાર કરી રહ્યા છો તેનાથી તમારે માઇન્ડને ડાયવર્ટ કરી રહેવું જોઈએ. આ તો બધા ટેમ્પરરી સોલ્યુશન થઈ ગયા, પણ જો તમને રેગ્યુલર એન્ઝાયટી થતી હોય અથવા તો એન્ઝાયટી અટેક આવતા હોય તો તમારે દરરોજ દિવસમાં 30 થી 40 મિનિટ સુધી એક્સરસાઇઝ કરી લેવી જોઈએ અને સવાર સાંજ વોક કરવું જોઈએ અને ખાસ કરીને સ્વિમિંગ અને જે જોગિંગ છે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. આટલું જ નહીં, તમારા જે ગમતી પ્રવૃત્તિ છે, જેમ કે તમને કોઈ મ્યુઝિક સાંભળવું પસંદ છે, કોઈ બુક વાંચવી પસંદ છે, અથવા તો બીજી કોઈ પણ તમારી હોબી છે એ તમારે ફોલો કરવી જોઈએ. અને જે રેગ્યુલર કામ છે એ સાથે સાથે તમે તમારી જાતને ખુશ પણ રાખતું રહેવું જોઈએ. એટલું જ નહીં, તમારા મનમાં જે નકારાત્મક વિચારો આવે છે તેનાથી પણ તમારે દૂર રહેવું જોઈએ. અને જો તમને કોઈ આવી સમસ્યા થતી હોય તો તમારે તમારા પરિવાર અથવા તો ફ્રેન્ડ સાથે તેના વિશે વાત કરવી જોઈએ. અને હા, તમારો જે ફોનનો અને કમ્પ્યુટરનો સ્ક્રીન ટાઈમ છે તેને પણ ઓછું કરવું જોઈએ. અને જો તમને ડિપ્રેશન જેવા કોઈ સોંગ અને કોઈ પ્લેલિસ્ટ સાંભળતા હો તો તેને પણ ચેન્જ કરી નાખવી જોઈએ. અને સમયાંતરે તમારે 2-3 મહિને ફરતા રહેવું જોઈએ. અને જો વધારે સમસ્યા થતી હોય તો તમારે પ્રોફેશનલ હેલ્પ પણ લેવી જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો, સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે મારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.